તેમ આપણે જોયું એક વર્ષની અંદર એક સમૂહ લગ્ન કરવું હોય તો મુશ્કેલી પડતી હોય, પણ એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન કરતા હોય એવા મહિપતસિંહ ફાઉન્ડેશનના કમસે કમ આપણે તાલીથી બધાઈ તો વધારો આપી શકીએ. કારણ કે આ વસ્તુ એક સામાન્ય દાનબા બાપુએ કહ્યું તેમ આપણે દરેક જગ્યાએ સમાજની અંદર લગ્ન કરતા હોય, કોઈ પણ પ્રસંગ ઉકેલતા હોય, પણ આ રીતના કામ જે સમૂહ લગ્ન એક મહિનાની અંદર ગ્રહણ કરવા આ નાની વસ્તુ નથી. આપણે સમજીએ કે એક લગ્ન કરવું એક દીકરી પહેલા 6 મહિનાથી તૈયારીઓ કરતા આવીએ, જ્યારે એક મહિનાની અંદર 3 સમૂહ લગ્ન થાય એ આપણા માટે શક્ય નહીં, પણ એ મહિપતસિંહ ફાઉન્ડેશન માટે શક્ય હોય તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એમાં ખાસ અભિનંદન એટલા માટે આપું, મારા માટે એક ભાઈ તરીકે માત્ર વિધાનસભાની અંદર જે કાર્ય કરી રહ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન. બીજું કહું, હું મહિપતસિંહ ફાઉન્ડેશન સંકુલની અંદર ઘણી વખત આવ્યો, એ વાતના પણ અભિનંદન મહિપતસિંહને આપું કે આટલી બધી દીકરીઓને જોશું, એક પણ દિવસ મેં એક પણ દીકરીના ચહેરા ઉપર દુઃખ જેવું કોઈ પણ ના જોયું હોય. પહેલું સંકુલ એવું મેં જોયું કે સારામાં સારી જે વ્યવસ્થા બધી દીકરીઓ પોતાની એવું સમજી અને જેની સેવા માટે પ્રયત્ન કરીને લેતા હોય, એ જ રીતે આપણા માટે કહું, આ મહિનાની અંદર કીધું છતાં આટલી બધી સંખ્યામાં કામ કરતા હોય, સેવા આપતા હોય જે બધા મિત્ર મંડળ મહિપતસિંહના, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આ નાની વસ્તુ નહીં સમૂહ લગ્ન કરવું એ, અને એની અંદર જે આયોજન કરવું એ આયોજન મહિપતસિંહ છે કે રીતે મિત્ર મંડળ પણ એક સાથે કામ કરી વધાવી લેતા હોય અને સરકારથી સામૂહિક થતું હોય. પછી જે દાતા પણ આપણે જે કિંજલબેન રાકેશભાઈ પટેલ, એમને પણ અભિનંદન આપું કે આપણે આ રીતે સમાજ માટે, દરેક સમાજ માટે, જે સર્વ સમાજ માટે સમૂહ લગ્ન થાય અને જે લોકો દાન આપે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. આજે જે 11 દીકરીઓ જે નવી જિંદગી જીવા જઈ રહ્યા એમને પણ ભગવાન સુખમય જીવન જીવાડે એવી આપ સૌને શુભકામનાઓ. અને વધારે નહીં કહેતા, અહીંયા આપ સૌ જે આયા અને આપ જોવો છો જે ઘણી વખત આવી ગયા છે સંકુલની અંદર, સમૂહ લગ્નની વખત ત્રીજી વખત આયા, તો આપને જોવાથી એવું લાગતું છે કે આપણા ઘરની અંદર કે આપણા ફરિયાની અંદર જે ઘેર લગ્ન કરતા એ જ રીતનું વાતાવરણ પૂરું પાડી આટલી બધી સુવિધા કરતા હોય અને એની અંદર આપણે પણ સહકાર આપવો જોઈએ. આપણા ઘરની અંદર, ગામની અંદર કે જે સમૂહ લગ્ન કરતા હોઈએ આપણું પોતાનું કે કુટુંબ પરિયોજનો, તો આપણે કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલી મહેનત કરવી પડતી હોય, એની જગ્યાએ આપણે તૈયાર બધું મળતું હોય તો આપણે સૌ પણ એમનો સહકાર આપી અને એની અંદર સહયોગ કરીએ. એવું વધારે નહીં કહેતા, મને સાંભળ્યો, મારું સ્વાગત કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. અમારા ભાઈ છે, મોટા ભાઈ, અમારા વિસ્તારના ધારાસભ્ય. આ વ્યક્તિ એટલો ગજબનો છે કે અમે બંને અમે ચૂંટણી લડ્યા, પણ ચૂંટણી એ જીત્યાનું હાર્યો, પણ એ વ્યક્તિ ડે 1 થી મારી સાથે છે. પણ જોરદાર તાળી પાડો, કારણ કે આના માટે હિંમત જોઈએ. આમ તો તમને ગુસ્સો આવે કે તમારી સામે કોઈ ચૂંટણી લડી હોય અને હું બહુ અમારી લડ્યા હોય, પછી યાર આટલો સહકાર આપવો એના માટે જીગર જોઈએ. એ જીગર મારા ભાઈ જોડે છે. સો એ વખતે મેં નક્કી કર્યું કે યાર આ વ્યક્તિ જ્યાં સુધી લડશે અને પાર્ટી જ્યાં સુધી ટિકિટ આપે મહિપતસિંહ જોડે જ છે કાયમ માટે. પરિવાર મજથી કહું છું મારા ભાઈ, કારણ કે યાર જે મારે કરવું છે એ મારો ભાઈ કરી રહ્યો છે. અમારો સપનું એક જ છે કે અમારા વિસ્તારની અંદર જે કામ થાય એ હું કરું, મારો ભાઈ કરે, વસ્તુ હરકું જ છે. સો ઓલવેઝ મારા ભાઈ સાથે છું. મને મહિપતસિંહે જે સહકાર આપ્યો અને ચૂંટણી લડવી એક પ્રસંગ જેવું છે, પ્રસંગ પતે એટલે ભૂલી જવાય અને રાષ્ટ્રીય એક પર્વ કહેવાય ચૂંટણી. ચૂંટણી હાર જીત થયા કરે, એક જ વ્યક્તિ જીતવાનો હોય અને હું જીતું મહિપતસિંહ, એમાં કોઈ પ્રશ્ન નતો, રાજકીય હતું, પણ તે પછી આજે પણ એક ભાઈ તરીકે મને ગણે છે, હું પણ એમનો ભાઈ તરીકે ગણું. પાર્ટી ટિકિટ આપે એ વસ્તુ સાઈડ ઉપર, પણ જીતવાનું એ વસ્તુઓ મહિપતસિંહ આપ બધાના સહકારથી જીતવું એ વસ્તુ સાઈડ ઉપર, પણ આપ બધાનો પ્રેમ ભાવ મળ્યો, વિધાનસભાની અંદર જીત્યો. આજે પણ મહિપતસિંહ એટલા પ્રેમથી સ્વીકારે બદલ એમનો પણ ખૂબ આભાર માનું. ધન્યવાદ. ઓલવેઝ મારા ભાઈ તમારા સાથે જો કોઈ સાથ છે નહીં અને કોણ હોમે છે એની કોઈ પરવા નહીં. તમે જ્યાં એકલા છો, જ્યાં અમે જે બી હશે લડી લઈશું, ચિંતા ના કરો.